તો આ તરફ ગાંધીનગરમાં વધતા ટાઇફોઇડના કેસ અને શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી છે। ટાઇફોઇડના વધતા કેસ અંગે શક્તિસિંહે ચિંતા દર્શાવી છે। તેઓએ કહ્યું છે કે સરકારી આંકડા અને વાસ્તવિક આંકડા વચ્ચે મોટો તફાવત છે। પોર્ટલ બનાવી તેમાં આંકડા નિયમિત અપડેટ કરવાનું તેઓએ સૂચન આપ્યું છે। લેબ અને ખાનગી તબીબો પાસે આવતા કેસ પણ અપડેટ કરવા સૂચન અપાયા છે। મોટા પાયે ભ્રષ્ટાચારને કારણે આવી સ્થિતિ સર્જાતી હોવાનો પણ તેઓએ આરોપ લગાવ્યો। કોમ્પિટિશનમાં ટેન્ડર લાગે તો એ પછી પાર્ટી ફંડમાં કમલમમાં જ પૈસા જમા કરાવવાના, સ્થાનિક હોદ્દેદારોને આપવાના અને સ્થાનિક રીતે પણ પાછી ભ્રષ્ટાચારની માંગ આવે ત્યારે આટલા મોટા પાયે ભ્રષ્ટાચાર થાય તો સ્વાભાવિક રીતે કામો નબળા થવાના અને નબળા કામો થાય છે માટે ક્યાંક પીવાના પાણીની લાઈન ને ગટરની લાઈન ભેગી થઈ જાય છે। પાણીની શુદ્ધતા માટે જે પ્રોસેસ કરવાની હોય એમાં પણ ભ્રષ્ટાચાર થાય છે અને પરિણામે દૂષિત પાણી ગુજરાતીઓને પીવાનું કમનસીબે આવ્યું છે।